ભારે વિવાદ સર્જાતા 24 કલાકમાં જ હાર્દિક શર્માનું રાજીનામું। ગઈકાલે જ ભાજપે કરી હતી હાર્દિક શર્માની નિમણૂક। બક્ષી પંચ મોરચાના માળખાના કોષાધ્યક્ષ તરીકે જોડાયા હતા હાર્દિક શર્મા। ભાજપ જિલ્લા પ્રમુખને આપ્યો રાજીનામાનો પત્ર। પોતાના અંગત કારણોસર પદનો અસ્વીકાર કર્યો હોવાની વાત કરી છે। હાર્દિક શર્માની નિમણૂક થઈ હતી અને તેને લઈને વિરોધના સૂર પણ ઊભા થયા હતા અને હવે હાર્દિક શર્મા છે જેમણે રાજીનામું ધરી દીધું છે। સંવાદદાતા શૈલેષ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શૈલેષ, હાર્દિક શર્માની જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે ઘણો બધો વિવાદ પણ થયો હતો ને હવે હાર્દિક શર્માએ રાજીનામું આપી દીધું છે, કારણ શું દર્શાવ્યું છે? જે વાત કરવામાં આવી તો સાબરકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા જે વિવિધ તાલુકામાં બક્ષીપંચ મોરચાના સહિતના યુવા મોરચા સહિતની રચનાઓ કરવામાં આવી હતી। તે પૈકી 35 તાલુકા ભાજપમાં બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષની જે પદ ઉપર વિવાદિત પદ બન્યું હતું, જેમાં હાર્દિક શર્મા હતો એ પોતે પેપર જે લીક કાંડ છે એના આરોપી છે, જેની નિમણૂક કરાઈ હતી। ત્યારબાદ આ રોષ ફાટી નીકળ્યો હતો। આજુબાજુના જે કાર્યકર્તાઓ પણ નારાજ થયા હતા, જે અંગેની જાણ જિલ્લા ભાજપને કરવામાં આવી હતી। ત્યારબાદ આ યુવરાજસિંહે પણ આ જે હતો એનો વિડીયો પણ વાયરલ કર્યો હતો। ત્યારબાદ આ જે હોદ્દા પરથી હાર્દિક શર્માને દૂર કરવાની વાત હતી, જેને બદલે જે હાર્દિક શર્મા છે, હાર્દિક શર્માએ આ પદનો અસ્વીકાર કર્યો હોવાનો એક કાગળ જે ભાજપને લખ્યો હતો। ત્યારે ભાજપે પણ કહ્યું હતું કે આ જે વિવાદ છે, વિવાદ અત્યારે હાલ કરી ગયો છે, જેને રાજીનામું આપી દીધું છે, પરંતુ અસ્વીકાર અથવા રાજીનામું એ તપાસનો વિષય છે। પરંતુ હાલ જે છે એ હાલ આ જે કોષાધ્યક્ષનો પદ ઉપરથી દૂર કરી દેવામાં આવે છે, તેને કારણે જે અનેક ચર્ચાઓ। આભાર શૈલેષ સમગ્ર વિગત બદલ।